દર્શક મિત્રો, સ્માર્ટ સિટી વડોદરામાં ખાડારાજ. સ્માર્ટ સિટી વિકાસના બણગા વચ્ચે જનતા કમરતોડ ખાડાઓથી પરેશાન અને હવે મ્યુનિસિપલ કમિશનર મોડે જાગ્યા. દર્શક મિત્રો, વડોદરાને સ્માર્ટ સિટી બનાવવાની વાતો કાગળ પર ગમે તેટલી ગુલાબી લાગતી હોય, પરંતુ વાસ્તવિકતા જમીન પર કંઈ અલગ જ છે. હાલમાં વડોદરાના રસ્તાઓ જોઈને એવું લાગે છે કે રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે, એ નક્કી કરવું પણ મુશ્કેલ છે. શહેરના ખૂણે ખૂણે પડેલા કમરતોડ ખાડાઓ વિકાસના મોટા દાવાઓની પોલ ખોલી રહ્યા છે અને જનતા માટે અકસ્માતનું કાયમી નિમંત્રણ પણ બની ગયા છે. કોર્પોરેશન દ્વારા પ્રી મોન્સૂન કામગીરીના ગમે તેટલા દાવા કરવામાં આવતા હોય, પરંતુ સામાન્ય વરસાદે તંત્રની પોલ ખોલી નાખી છે. શહેરના મુખ્ય માર્ગ હોય કે સોસાયટીના અંદરના રસ્તા, બધે જ ખાડાઓનું સામ્રાજ્ય વર્તાઈ રહ્યું છે. એક તરફ સ્માર્ટ સિટી અંતર્ગત કરોડો રૂપિયાના ખર્ચે થતા વિકાસના કાર્યોના બણગા ફૂંકવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય નાગરિક આ કમરતોડ રસ્તા પર ચાલવા મજબૂર બન્યો છે. આ ખાડા માત્ર વાહનોને જ નુકસાન નથી પહોંચાડી રહ્યા, પરંતુ વાહન ચાલકોના સ્વાસ્થ્ય એટલે કે ખાસ કરીને કમર અને મણકાની તકલીફો પર પણ ગંભીર અસર પડી રહ્યા છે. આ ખાડા હવે માત્ર હાલાકીનું કારણ નથી, પરંતુ જીવલેણ બની રહ્યા છે. રસ્તા પર પડેલા મોટા અને ઊંડા ખાડાઓના કારણે દૈનિક ધોરણે એક નાના મોટા અકસ્માતો પણ સર્જાઈ રહ્યા છે. રાત્રિના સમયે અથવા વરસાદ દરમિયાન જ્યારે ખાડામાં પાણી ભરાઈ જાય, ત્યારે તે વાહન ચાલકો માટે એક અદૃશ્ય છટકું પણ બની જાય છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? એવો સવાલ રોષે ભરાયેલા નાગરિકો પૂછી રહ્યા છે. ચો તરફથી થતી આકરી ટીકાઓ, વિપક્ષનો વિરોધ અને જનતાનો આક્રોશ બાદ આખરે વડોદરા મ્યુનિસિપલ કમિશનર મોડે ઊંઘમાંથી જાગ્યા છે અને શહેરની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તેમણે તંત્રને સફાળે જાગતું કર્યું છે. કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે વડોદરામાં પડેલા ખાડાઓને પુરાવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવશે. તંત્ર ભલે હવે જાગ્યું હોય, પરંતુ સ્માર્ટ સિટીના સુજ્ઞ નાગરિકોના મનમાં અનેક સવાલો છે. શું આ ખાડાઓ માત્ર માટી કે કપચી નાખીને કામચલાઉ ધોરણે પૂરવામાં આવશે? શું પહેલો વરસાદ પડતા જ ફરીથી રસ્તાની સ્થિતિ જૈસે તે થઈ જશે? નાગરિકોની માંગ છે કે રોડ કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરવામાં આવે અને ખાડા પૂરવાની કામગીરી ગુણવત્તાયુક્ત અને ટકાઉ થાય, જેથી સ્માર્ટ સિટીના નામે પ્રજાના પરસેવાની કમાણી પાણીમાં ન જાય. ખાસ કરીને ત્રણ મેજર મુદ્દા હતી. સૌથી પહેલા અત્યારે જે સિટીની અંદર જે ખાડાઓ પુરાઈ રહ્યા છે એની અંદર ગુણવત્તાપૂર્વક કામ થવા માટે અમે એમને સૂચના આપી છે. જે રીતનું રેન્ડમ ફિલ્ડ વિઝિટ્સ દરમિયાન અમે એવું જોવા મળ્યું કે જે કામગીરી કરી રહ્યા છે વેટમિક્સ નાખીને, એ કામગીરી અસરકારક નથી એ જોવા મળી હતી. એટલે આ તમામ ડીઝને અમે કોશન કર્યું છે કે તમામ પ્રાઇવેટ પ્લાન્ટ હોય, આપણા હોટમિક્સ પ્લાન્ટ હોય, એ બધું ચાલુ કરીને, વરસાદ હતી નેચરલી એટલે હોટમિક્સ પ્લાન્ટ ચાલુ નહોતો, બંધ હતો, પણ હવેથી આપણે હોટમિક્સ પ્લાન્ટ ચાલુ કરવા માટે સૂચના આપી છે રોડ ડિપાર્ટમેન્ટને, જેથી કરીને આવનારા દિવસોમાં પોટહોલ મિક્સર્સ જે અત્યારે ભરી રહ્યા છે એ ગુણવત્તાપૂર્વક કામ કરવા માટે એમને સૂચના આપી છે. હાલ જે કામગીરી કરી રહ્યા છે એ બહુ સંતોષકારક કામ નથી, એટલા માટે એને સુધારવા માટે આજે તમામ ડીઈઝને અમે સૂચના આપી છે. અમારા ફિલ્ડ વિઝિટ દરમિયાન, ડેપ્યુટી કમિશનરની ફિલ્ડ વિઝિટ દરમિયાન આ જોવા મળી છે. સાથે જે પબ્લિક ગ્રીવેન્સીસ છે, અમારા વડોદરા શહેરની અંદર લગભગ મહિનામાં 40,000 થી 50,000 પબ્લિક ગ્રીવેન્સીસ હોય છે, વોર્ડ વાઇઝ, ઝોન વાઇઝ. એમાં મોટા ભાગમાં લોકોની સેટિસ્ફેક્શન લેવલમાં કામ નિકાલ થવું જોઈએ, એ બાબતની સૂચના પણ આપવામાં આવી છે ડીઈઝને. અત્યારે એ લોકોનો નિકાલ કરવાની જે પદ્ધતિ છે, એપ્રોક્સિમેટલી દરેક વોર્ડમાં 500 થી 1000 કમ્પ્લેન્ટ આવતું હોય છે અને એ નિકાલ કરતા વધુ નવું કમ્પ્લેન્ટ્સ પણ આવે છે. એટલે 24 કલાકમાં નિકાલ કરવાનું જે સૂચના છે એ સાથે વિધિન અઠવાડિયાની અંદર સિક્વન્સમાં અમે ટોકન નંબર ઇસ્યુ કરીને રિઝોલ્વ કરતા હોય છે. પણ એમાં પ્રાધાન્યતા આપવા માટે એમને કીધું છે કે તમામ ડીઈઝને આજે સૂચના આપવામાં આવી છે કે પબ્લિક ગ્રીવેન્સીસ, ખાસ કરીને ડ્રેનેજ, પાણી, સ્ટ્રીટ લાઇટ, રોડ પેચવર્ક અને પોટહોલ્સ, સ્ટ્રીટ લાઇટ અને સફાઈ, આ મેજર 6-7 કેટેગરી ઓફ કમ્પ્લેન્ટ છે. એના ઉપર વધારે ભાર મૂકવા માટે કીધું છે. ખાસ કરીને ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં, ઈ ઝોનમાં 3 વોર્ડ અને વેસ્ટ ઝોનમાં 2 વોર્ડમાં વધારે પેન્ડન્સી હતી. એમને પણ આજે તાકીદ આપી છે કે નેક્સ્ટ અઠવાડિયામાં કામગીરી પૂરું કરવાનું કીધું છે. આજથી તમામ ડેપ્યુટી કમિશનર્સને સૂચના આપવામાં આવી છે કે સાંજે અડધો કલાક ડેલી 4 ઝોનલ એન્જિનિયર અને ડીઈનો ઝૂમ અથવા ફિઝિકલ મિટિંગથી રોજ પબ્લિક ગ્રીવેન્સને દૂર કરવા માટે, અને પબ્લિકનું ગ્રીવેન્સ આવ્યા પછી એ તાત્કાલિક ધોરણે દૂર થાય છે કે કેમ, ગુણવત્તાપૂર્વક કામ થાય છે કે કેમ,
અને પબ્લિકને સેટિસ્ફેક્શન લેવા માટે આપણે કોલ સેન્ટરથી એમને ફોન કરીને વેરીફાઈ કરવા માટે પણ આઈટી ડિપાર્ટમેન્ટને પણ સૂચના આપી છે. દરેક ડી વાઇઝ 20 અમે કોલ સેન્ટરમાંથી 20 લોકોને પણ અમે હવે અબ્ઝોર્બ કર્યા છે, જેથી કરીને રોજ સવારે એમનું કામ એક જ રહેશે કે તમામ ડીને આજને એમની લોગિનમાં કેટલા કમ્પ્લેન્ટ છે એ સૂચવવી અને સાંજે એમાંથી કેટલા કમ્પ્લેન્ટ નિકાલ થઈ છે અને આ નિકાલ થયા કમ્પ્લેન્ટમાં પબ્લિકનું ફીડબેક લેવાનું કે ગુણવત્તાપૂર્વક કામ થયું છે કે કેમ, એ બાબતનું નવું એક પહેલ અમે શરૂ કરવાના છે. કારણ કે ઓવરઓલ રાજ્ય સરકારમાં પણ વડોદરા કોર્પોરેશનની ઇમેજ પણ વધે, પબ્લિકમાં સેટિસ્ફેક્શન લેવલ પણ વધે અને સાથે આપણા ગુણવત્તાપૂર્વક કામ પણ થાય એ બાબતમાં અત્યારે આજે ડીઈસ, એક્સીએમ્સ, ડેપ્ટી કમિશનર્સ, એએમસીને સૂચના આપી છે. આવનારા દિવસોમાં તમામ એએમસીએસને પણ સૂચના આપી છે કે ફાયર ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટના રીયુઝ વોટર છે, એસટીપી ડિપાર્ટમેન્ટ રીયુઝ વોટર છે, એનાથી તમામ જે સ્લશ પડ્યા છે, ગંદકી થયા છે, બધા એરિયાને સાફ કરવાની, સિટીને વધારે ક્લીન કરવા માટે સૂચના આપી છે. આવનારા દિવસોમાં સ્મોક ગન્સ અને રોડ ક્લીનિંગ મશીન્સ પણ આવવાના છે, પેકિંગ મશીન્સ પણ આવવાના છે. સોલિડ વેસ્ટ ટીમને સ્પંદન કરવા માટે પણ નક્કી કર્યું છે. અત્યારે ખાસ કરીને દરેક વોર્ડમાં 15 થી 20 લોકો વર્ક અસિસ્ટન્ટ નીચે ડ્રેનેજ સફાઈ સેવક તરીકે કામગીરી કરી રહ્યા છે. એમને સપોર્ટ આપવા માટે આવનારા દિવસમાં વધારે સફાઈ સેવક પણ અમે લેવાના છે ડ્રેનેજમાં, જેથી કરીને અસરપૂર્વક કામગીરી, સ્પીડમાં કામગીરી અને જે એક્ઝિસ્ટિંગ ટીમ છે એને સપોર્ટ કરવા માટે પણ અમે લેવાના છે. સાથે સોલિડ વેસ્ટ ડિપાર્ટમેન્ટ અને ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ વધારે વર્ક અસિસ્ટન્સ પણ અમે લેવાના છે, જેથી કરીને ફિલ્ડ લેવલમાં ઇફેક્ટિવલી કામ થઈ શકે અને મોનિટરિંગ થઈ શકે એ બાબતની સૂચનાઓ કરવામાં આવી છે. સાથે રોગચાળા ના વધે એટલા માટે વધારેનું હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રિવેન્ટિવ મિકેનિઝમ અને પ્રિવેન્ટિવ કામગીરી કરવા માટે કીધું છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર્સ, પીએચસી, ઝોન વાઇઝ જે ડેપ્ટી એમઓએચ છે, બધા બહુ સારા કામગીરી કરી રહ્યા છે. પણ રોગચાળા ના વધે એના માટે પ્રિવેન્ટિવમાં એન્ટીમેલેરિયલ એક્ટિવિટી બધું કરવાનું પણ કીધું છે. સોલિડ વેસ્ટની ટીમ તરફથી 2 દિવસ સતત ઘણું સારું કામ કરવામાં આવ્યું છે કે સિટીને સાફ કરવામાં. હજી રોજ અને સફાઈમાં લાગવા માટે કીધું છે. જે પણ કેચપિટ્સમાં પણ ડ્રેનેજ ટીમ કરી રહ્યા છે એનું પણ ક્લિનિંગમાં સફાઈ મિત્રો આપણે જોડી રહ્યા છે. એટલે ખુશીની વાત છે કે આ ટીમ તરીકે કામગીરી કરવામાં આવી રહ્યા છે. પણ જે મેજર આપણા સિટીમાં અત્યારે ઇસ્યુ છે પોટહોલ્સ, આ પોટહોલ્સ ઉપર આવનારા 10 દિવસ કન્ટિન્યુઅસ ફોકસ રહેશે. દરેક ઝોનમાં પણ અમારા હોટ મિક્સ પ્લાન્ટ્સ હોય, પ્રાઇવેટ હોટ મિક્સ પ્લાન્ટ્સમાંથી પણ સપ્લાય લેવાનું કીધું છે, જેથી કરીને દરેક ઝોનમાં એટલીસ્ટ 40 to 50 ટ્રક્સ રોજ આવે તો જ આ પોટહોલ્સ બધું અમે ભરી શકીએ છીએ. એટલે ઓલમોસ્ટ રિક્વાયરમેન્ટ પ્રમાણે 1000+ એમટીનું રિક્વાયરમેન્ટ અત્યારે છે. અમે 2000 એમટી માટે પ્લાનિંગ કરી રહ્યા છે, જેથી કરીને પોટહોલ મિક્સર સાથે રીસર્ફેસિંગનું પણ કદાચ જરૂરત પડે તો એ પણ પહોંચી વળવા માટે કામગીરી કરીશું. આવતીકાલથી ફિલ્ડ વિઝિટમાં પણ જઈશું, એટલે આના ઉપર ફોકસ છે. અને આવનારા દિવસોમાં ગણેશ વિસર્જન અને દશમા ફેસ્ટિવલ પણ આવી રહ્યા છે. એ બાબતમાં પણ આજે એન્જિનિયર્સને સૂચના આપવામાં આવી છે કે એની જે રિક્વાયરમેન્ટ છે વોર્ડ લેવલમાં સ્થાનિક કાઉન્સિલર્સની ચૂંટેલા પદાધિકારીઓ સાથે પણ સંકલન કરીને જે રિક્વાયરમેન્ટ છે એને પ્રમાણે કરી આપવા માટે કીધું છે. અને હવે જે દબાણ દૂર કરવાનું અને રોડ બનાવવાનું કામગીરી છે, આમાં પણ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને પણ એમને સાથે મળીને જે રોડ માર્કિંગ છે એ બધા કરી આપવા માટે કીધું છે. આવનારા દિવસમાં આશા રાખી કે વહેલા તકે આ ચોમાસાની પછીની જે રિપેર વર્ક્સ છે એના ઉપર ફોકસ કરીશું. અને આ વખતથી આપ જાણો છો કે બાકી શહેરના કમ્પેરિઝનમાં વડોદરામાં ડેમેજીસ ઓછું છે. એટલે કારણ કે અમે સ્ટોર્મ વોટર ડ્રેનેજમાં કામમાં વધારે ફોકસ કર્યા હતા. મોટાભાગમાં પાણી હવે નીકળી ગયું છે. જે નવો આવેલા ઓજી વિસ્તાર માટે હવેથી અમે વિકાસ કામો શરૂ કરીશું ટૂંકા સમયમાં. આચારસંહિતા પછી નવું રોડ, સ્ટોર્મ વોટર ડ્રેનેજ બધા ઓજી વિસ્તાર માટે પ્લાનિંગ જે કર્યું છે તે હવે ફિલ્ડમાં કામગીરી શરૂ કરવાનું પણ